નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 8 વિષય ગણિતની સ્વઅધ્યયન પોથીનું ચાલો યાદ કરીએની વાત કરવાના છીએ। તો મિત્રો અહીંયા ધોરણ 8 વિષય ગણિતની સ્વઅધ્યયન પોથીનું ચાલો યાદ કરીએનું આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન। તો મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 8ના સ્વઅધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। તો મિત્રો શરૂ કરીએ, ચાલો યાદ કરીએ ધોરણ 8 વિષય ગણિત સ્વઅધ્યયન પોથી। મહાવરો પહેલો છે, પ્રશ્ન યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી ગણતરી કરો। તો અહીંયા 8 ગુણ્યા 53 ગુણ્યા -125, તો અહીંયા 8 ગુણ્યા -125 ગુણ્યા 53 ગુણાકારનો ક્રમનો નિયમ। 8 ગુણ્યા -125 એટલે -1000 ગુણ્યા 53 એટલે -53000। ત્યાર પછી બીજું આવે છે 7 ગુણ્યા 50 વત્તા 2, તો અહીંયા આપણે વિભાજનનો ગુણધર્મનો ઉપયોગ કરવાનો છે। 7 ગુણ્યા 50 વત્તા 7 ગુણ્યા 2 એટલે 350 વત્તા 14 એટલે 364। ત્યાર પછી 25 ગુણ્યા -30 વત્તા 15 ગુણ્યા -30, તો અહીંયા -30 કોમન કાઢી લઈએ। 25 વત્તા 15 એટલે -30 ગુણ્યા 40 એટલે અહીંયા જવાબ થશે -1200। ત્યાર પછી અહીંયા 17 ગુણ્યા -29 છે, તો 17 ગુણ્યા 30 -30 વત્તા 1 આ રીતનું આપણે લખી શકીએ। તો 17 ગુણ્યા -30 વત્તા 17 ગુણ્યા 1 એટલે -510 વત્તા 17 એટલે -493। ત્યાર પછી અહીંયા 5 ગુણ્યા -25 ગુણ્યા 4 ગુણ્યા -10 એટલે -25 ગુણ્યા 4 5 ગુણ્યા -10 ગુણાકારનો ક્રમનો નિયમ। -100 ગુણ્યા -50 એટલે 5000। ત્યાર પછી ભાગાકાર કરો આવે છે, પ્રશ્ન 2 ભાગાકાર કરો। -30 ભાગ્યા 10, તો -30 ના છેદમાં 10, 10 3 30 છેદ ઉડાડો એટલે -3 વધશે। બીજો છે 50 ગુણ્યા -5, 10 5 50 5 5 ઉડશે એટલે -10। ત્યાર પછી ત્રીજું -36 ભાગ્યા -9, -36 ભાગ્યા -9 એટલે 4, 0 ભાગ્યા 12 એટલે 0। ત્યાર પછી પાંચમું -36 ભાગ્યા 12 ભાગ્યા 3, -36 ભાગ્યા 12 ભાગ્યા 3 એટલે -3 ભાગ્યા 3 એટલે -1, -15 ભાગ્યા 0 એટલે વ્યાખ્યાયિત નથી, 0 વડે ભાગાકાર શક્ય નથી। પ્રશ્ન 3 ખાલી જગ્યા પૂરો। 472 ભાગ્યા 1 એટલે 472, -75 ભાગ્યા 75 -1, -18 ભાગ્યા -18 એટલે 1 આવશે અને -65 ભાગ્યા 1 એટલે -65 થશે। તો મિત્રો આ તો આપણું ધોરણ 8 વિષય ગણિતનું ચાલો યાદ કરીએનો પહેલો મહાવરો। આગળના મહાવરા છે ત્યાર પછીના વિડીયોમાં જોઈશું। અને મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી હું આ પ્રકારના સોલ્યુશન મૂકું તો તમને તેનો ખ્યાલ આવે। અને ધોરણ 8ના સ્વઅધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન છે એ મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાં છે, ત્યાંથી તમને મળી જશે।